જો આપણે યુનિટ 3 જોયું હતું. યુનિટ 3ની અંદર એક્ટિવિટી 1 to 4 એટલે કે 1, 2, 3 ને 4 એક્ટિવિટી 4B એટલે કે પાના નંબર 28 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે જોઈશું એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5ની અંદર આપણે સૂચના વાંચીએ. લુક એટ ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી. પુટ ધ કરેક્ટ નંબર અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કે હવે આ જે પિક્ચર તમને પુસ્તકની અંદર પાના નંબર 29 ઉપર તમને ચોપડીમાં દેખાતું હશે કે એક ચિત્ર આપેલું છે, બરાબર. હવે આ પિક્ચરની એક સ્ટોરી છે એટલે કે વાર્તા છે. હવે આ જે વાર્તા છે એ વાર્તાના નંબર તમારે નીચેની જે ખાલી જગ્યાઓ છે એમાં ખાલી જગ્યાઓ ભરી અને એના નંબર આપવાના છે અને આ ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે, બરાબર. તો તમને આ જો ચિત્ર દેખાય છે, એક પક્ષી છે અને વાઉન્ડ એટલે કે ઘા થયો છે, બરાબર. તો એને આ લોકો શું કરે છે, પક્ષીને પકડી અને એની સારવાર કરે છે. સારવાર કરી અને દાણા પાણી આપે છે અને પછી દાણા પાણી આપી અને એને મુક્ત કરે છે, ફ્રી કરે છે, બરાબર, છોડી દે છે, ઉડાવી દે છે. તો આ એક આપણને વાર્તાનું ચિત્ર આપેલું છે. હવે નીચે જે વાર્તાનું ચિત્ર છે એના ઉપરથી નીચે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ખાલી જગ્યા જોઈએ. અ ગર્લ સો અ વાઉન્ડેડ બર્ડ. વાઉન્ડેડ એટલે કે જખમી હોય એવું, બરાબર, ઘાયલ પક્ષી. તો છોકરીએ શું કર્યું? તો છોકરીએ એક ઘાયલ પક્ષીને જોયું, બરાબર. બીજી ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. તો હવે જે બર્ડને ટ્રીટમેન્ટ કોણ આપે છે? તો બે વ્યક્તિ આપે છે. એટલે આપણે અહીંયા ધે લખીશું કે ધે ગેવ ટ્રીટમેન્ટ એટલે કે સારવાર. તેઓ જે પક્ષી છે એને સારવાર આપી રહ્યા છે. ત્રીજું છે શી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ. તો એણે ટુક કેરની મતલબ થયો કે એની સારવાર કરી. કોની સારવાર કરી? તો એ લોકોએ એ પક્ષીની સારવાર કરી. આફ્ટર સમ ડેઝ ખાલી જગ્યા સેટ ધ બર્ડ ફ્રી. પછી થોડા દિવસ થયા, એની સારવાર કરી, એ સાજું થઈ ગયું એટલે પછી એણે શું કર્યું છે? બર્ડને મુક્ત કરી દીધું, પક્ષીને મુક્ત કર્યું છે, ઉડાવી દીધું. પાંચમું છે શી વેન્ટ હોમ એન્ડ શોડ ધ બર્ડ ખાલી જગ્યા હર મધર. એ એની ઘરે જાય છે અને એની મમ્મીને પક્ષીને બતાવે છે. એટલે અહીંયા ટુ હર, એની મમ્મીને બતાવે છે તો અહીંયા ટુ આવશે. અને છઠ્ઠી ખાલી જગ્યા છે ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. તો ફ્લ્યુ અવે, પક્ષી ઉડી ગયું. હવે જો એક્ટિવિટી આપણે 6 જોઈએ. એક્ટિવિટી 6ની અંદર રીડ ધ સ્ટોરી. એક વાર્તા છે જે આપણે જોવાની છે. તો વાર્તાનું નામ છે ટુ બોયઝ ઇન અ જંગલ, કે બે છોકરાઓ જંગલની અંદર. Amit was in Assam. He was staying with his friend Bhupen. તો અમિત હતો એ આસામનો હતો, આસામમાં રહેતો હતો. He was staying with his friend Bhupen. તે પોતાના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. Amit says, Assam is so beautiful, isn't it? It has a forest and rivers. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. The leaves of the banana plants are glossy. Do ants scat on them? હવે અમિત શું કહે છે કે આસામ ઇઝ સો બ્યુટીફુલ, કે આસામ છે એ આસામ ખૂબ જ સુંદર શહેર છે, સુંદર રાજ્ય છે. ઇઝન્ટ ઇટ, કે ખરું ને. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર. ફોરેસ્ટ એટલે જંગલ અને રિવર્સ એટલે નદી, કે આસામની અંદર ઘણી નદીઓ અને જંગલો આવેલા છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, કે તમારા જે જંગલો છે, બરાબર. એનો જે ફ્રેન્ડ ભૂપેન રહેતો હતો આસામમાં, એટલે એને કહે છે કે તમારું જે જંગલ છે એની અંદર થીક બશીશ એટલે થાય ગાઢ ઝાડીઓ હોય, જંગલ જેવું હોય એને બશીશ કહીએ. થીક એટલે આમ તો જાડી થાય, થીક એટલે, પણ અહીંયા ગાઢ ઝાડીઓ આપણે લઈશું. લોંગ ક્રીપર. લોંગ એટલે લાંબા અને ક્રીપર એટલે વેલા, કે લાંબા વેલાઓ હોય છે. થીક ટ્રીઝ એટલે જાડા વૃક્ષો હોય છે. શોર્ટ ટ્રીઝ નાના વૃક્ષો બી હોય છે અને ટોલ ટ્રીઝ એટલે લાંબા વૃક્ષો બી હોય છે. ટુ એટલે પણ, કે આ બધું પણ હોય છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ, કે જે બનાના પ્લાન્ટ્સના લીવ્સ એટલે થાય પાંદડા, કે જે
બનાના પ્લાન્ટ્સ છે એટલે કે કેળાના વૃક્ષો છે એના જે પાંદડા છે એ લાંબા અને ગ્લોસી એટલે ચળકતા શાઇનિંગ મારતા લીસા છે. ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ, સ્કેટ એટલે સ્કેટિંગ કરવું, કે શું કીડીઓ એના ઉપર સ્કેટિંગ કરતી હશે, એટલા ચળકતા અને શાઇનિંગ મારતા છે. ભૂપેન સેઝ સ્માઇલિંગ સર્ટેનલી દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે. હવે ભૂપેન હસતા હસતા શું કહે છે, હવે કાંઈ કીડીઓ તો કાંઈ સ્કેટિંગ એના ઉપર કરતી ના હોય, એટલે ભૂપેન એને વાતને હસતા હસતા જવાબ આપે છે. સર્ટેનલી એટલે કે તરત જ જવાબ આપે છે કે દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન હેવન્ટ દે, કે તેમને ખૂબ જ કે જરૂર ખૂબ જ મજા, લોટ ઓફ ફન એટલે ખૂબ મજા માણવી, કે એ લોકો ખૂબ જ મજા માણતા હશે. હેવન્ટ દે એટલે કે ખરું ને. અમિત સેઝ વાય આર ઓલ ધી ટ્રીઝ આર સો ટોલ, કે વાય એટલે કે કેમ થાય, ઓલ ટ્રીઝ એટલે કે બધા વૃક્ષો, કે કેમ બધા જ વૃક્ષો ઊંચા હશે. ભૂપેન સેઝ દે આર ટોલ બીકોઝ વી ગેટ લોટ ઓફ રેન, ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, વી હેવ ધ થીક ફોરેસ્ટ. હવે ભૂપેન શું કહે છે એને જવાબ આપતા કે કેમ આટલા બધા ઊંચા ઊંચા ઝાડ છે, એવું જ્યારે અમિત પૂછે છે ત્યારે એના જવાબમાં ભૂપેન કહે છે કે તેઓ ઊંચા છે એનું કારણ છે કે વી ગેટ લોટ ઓફ રેન, કે એનું કે ઝાડ ખૂબ જ ઊંચા છે એનું કારણ છે કે અહીંયા અમારે ખૂબ જ ગેટ લોટ ઓફ રેન, લોટ ઓફ એટલે ખૂબ જ અને રેન એટલે વરસાદ, કે અહીં ખૂબ જ વરસાદ આવે છે. સોઇલ ઇઝ ફર્ટાઇલ, સોઇલ એટલે માટી જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, કે અમારી જે જમીન છે હવે વરસાદ આવે એટલે એ જમીન કેવી હોય, ફળદ્રુપ થાય, એટલે અહીંયા કહે છે કે અહીંયાની જે અમારી જમીન છે તે જમીન કેવી છે, ફળદ્રુપ છે. વી હેવ થીક ફોરેસ્ટ, અમારે અહીંયા ગાઢ જંગલો આવેલા છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. હવે અમિત છે એ શું કહે છે કે અમારે, વી એટલે અમે એમ, કે વી હેવ ટોલ ટ્રીઝ ડાંગ ટુ, કે અમારે પણ ડાંગની અંદર, ડાંગ શહેરની અંદર અમારે પણ લાંબા લાંબા વૃક્ષો આવેલા છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, કે અમારે પણ જંગલો આવેલા છે. એટલે અહીંયા ડાંગની વાત કરી છે કે આ જે એમ કહે છે કે અમારા ડાંગ જિલ્લાની અંદર પણ વૃક્ષો લાંબા છે, તો આપણે કહી શકીએ કે ડાંગ જિલ્લો આવેલો છે ગુજરાતની અંદર. એટલે અમિત ક્યાંનો વ્યક્તિ હશે, તો એ ગુજરાતનો, જ્યારે ભૂપેન છે એ તો પોતે બતાવે છે કે એ આસામનો છે, એટલે અમિત છે એ ગુજરાતનો છે. એટલે એ કહે છે કે અમારા ગુજરાતની અંદર ડાંગ જિલ્લામાં પણ લાંબા લાંબા વૃક્ષો અને જંગલો આવેલા છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ધ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ. હવે ભૂપેન શું કહે છે કે ગુજરાત છે ફેમસ એટલે થાય પ્રખ્યાત, લાયન એટલે સિંહ માટે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન ઇઝન્ટ ઇટ, કે ગુજરાત છે એ સિંહ માટે પ્રખ્યાત છે, કે ખરું ને. અમિત સે યસ વી હેવ અ લાયન સેન્ચ્યુરી. હવે અમિત શું કહે છે કે હા, કે ગુજરાત એની જે વાત કહે છે ને કે સિંહ માટે પ્રખ્યાત છે, એટલે કે હા અમારે વી હેવ લાયન સેન્ચ્યુરી, લાયન એટલે સિંહ અને સેન્ચ્યુરી એટલે અભયારણ્ય, કે અમારી પાસે સિંહનું અભયારણ્ય છે, તો અમારે ત્યાં સિંહનું અભયારણ્ય આવેલું છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેન્ચ્યુરી, વાઇલ્ડ એટલે જંગલી અને એઝ એટલે ગધેડા, કે અમારે જંગલી ગધેડાનું પણ ત્યાં સેન્ચ્યુરી એટલે અભયારણ્ય આવેલું છે. સ્લોથ પિયર એટલો થાય કે બહુ ખૂબ જ કેશવાળી હોય એવા રીંછ, એની પણ સેન્ચ્યુરી એટલે અભયારણ્ય આવ્યું છે. મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ, કે અમારે ત્યાં વી ઓલ્સો હેવ, કે વી કે ખાલી આ સિંહનું અભયારણ્ય નથી પણ શું છે કે જંગલી ગધેડા છે, પછી આ સ્લોથ બિયર છે એનું, અને ઘણા પક્ષીના અભયારણ્ય પણ આવેલા છે. આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન આસામ, કે શું આસામની અંદર વાઇલ્ડ એનિમલ્સ એટલે કે જંગલી પ્રાણીઓ આવેલા છે. ભૂપેન સે ઓ યસ અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. હવે ભૂપેન શું કહે છે કે હા અમારે કે ત્યાં જંગલી પ્રાણીઓનું અભયારણ્ય આવેલું છે. અવર કાઝીરંગા ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો, વન એટલે એક, હોર્નેડ એટલે શૃંગ એટલે કે સિંગડાવાળો, રાઇનો એટલે ગેંડો, કે અમારે કાઝીરંગા છે એ એક શૃંગી ગેંડા માટે પ્રખ્યાત છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. હવે ઇટ ઇઝ યુનેસ્કો નામની સંસ્થા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ એ દર વખતે જ્યાં જે વારસાગત જે કોઈ પ્રાણી કે પશુ હોય તો એનો કંઈક
એનો દુનિયાની અંદર એનું નામ હોય છે. એટલે અહીંયા શું કહે છે કે કાઝીરંગાની અંદર જે એક શૃંગી પ્રાણી છે ગેંડાનું, એ બીજે ક્યાંય નથી. એટલે શું કરે છે, એનું વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એનું યુનેસ્કો નામની જે સંસ્થા છે એને એનું સ્થાન આપેલું છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વ્હાઇટ બફેલો એન્ડ સ્વામ્પ ડિયર. હવે શું કહે છે કે ઇટ હેઝ એલિફન્ટ એટલે કે હાથીઓ છે, વાઇલ્ડ બફેલોસ એટલે જંગલી ભેંસ, અને સ્વામ્પ ડિયરનો મતલબ થાય કે આપણે જે ડિયર હોય એટલે કે હરણ, ડિયર એટલે તો હરણ થાય, પરંતુ આપણા જે અહીંયાના જે હરણ હોય એ જંગલી હોય, પરંતુ અહીંયા આ સ્વામ્પનો અર્થ થાય કાદવ કીચડવાળા જે જગ્યા હોય એમાં જે હરણ રહેતા હોય એને સ્વામ્પ ડિયર કહેવામાં આવે છે. એટલે ભૂપેન કહે છે કે અમારે ત્યાં હાથી, જંગલી ભેંસ અને આ જે સ્વામ્પ હરણ છે એના અભયારણ્ય પણ આવેલા છે, એવા જંગલી પશુઓ આવેલા છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફોર અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે કે અમારામાંથી થોડા લોકો છે એ અમારા સ્કૂલનો જે કેમ્પ છે અથવા તો સ્કૂલની જે ટૂર છે એમાં જવાના છે એ કાઝીરંગા એણે કીધું ને કે કાઝીરંગા એક અભયારણ્ય છે, તો કાઝીરંગા ત્યાં સ્થળે જવાના છે. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. કે ત્યાં આપણે એલિફન્ટ્સ એટલે કે હાથીઓ અને બીજા બધા પ્રાણીઓને જોઈશું. અમિત સેઝ, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ? હવે અમિત શું કહે છે કે શું કે ખરેખર સાચે કે કેમ્પ આવેલો છે? રિયલ કેમ્પ એટલે કે સાચે એ કેમ્પ આવેલો છે. વિલ યુ સ્ટે એટલે રહેવું, ટેન્ટ્સ એટલે જે ટેન્ટ બનાવીને રહે, તંબુ બનાવીને રહે એની અંદર, કે શું તમે ત્યાં જંગલની અંદર કે તંબુ બનાવીને રહેશો? એન્ડ કુક યોર ઓન ફૂડ, કુક એટલે રસોઈ કરવી, ઓન એટલે તમારું પોતાનું રાંધી અને તમે ત્યાં ખાશો. એટલે ભૂપેન શું કહે છે, યસ વી વિલ, કેન યુ જોઈન અસ? કે હા અમે એ કરીશું, શું તારે અમારી સાથે અમારે જોઈન એટલે અમારી સાથે જોડાવવું છે? અમિત સે યસ વાય નોટ. હવે અમિત શું કહે છે, હા વાય નોટ એટલે વાય એટલે કેમ, નોટ એટલે નહીં, કે હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. અમિત હવે શું કહે છે કે ઇટ વિલ બી અ મેમોરેબલ એટલે કે યાદગાર, એક્સપિરિયન્સ એટલે કે એક અનુભવ, કે મારા માટે એક આ યાદગાર અનુભવ રહેશે. ફોર મી એટલે મારા માટે. ભૂપેન સેઝ, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ કરવું, જુદી જુદી વસ્તુઓની શોધ કરવી અને એનું ટ્રેકિંગ કરવું, તેનું એન્જોય, કે આપણે એ વસ્તુ ટ્રેકિંગ કરવાની જે વસ્તુ છે એ માણીશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. વી વિલ સિંગ એટલે કે આપણે ગાઈશું, ડાન્સ એટલે નૃત્ય કરીશું, એન્ડ એન્જોય ધ બોનફાયર, એન્જોય એટલે માણવું, બોનફાયર એટલે કે આપણે જે અગ્નિ જે સળગાવીએ છીએ તાપણું કરવા માટે એને બોનફાયર કહેવામાં આવે છે. એટલે શું કહે છે કે આપણે ત્યાં ગાઈશું, ડાન્સ કરીશું અને આપણે બોનફાયર એટલે કે તાપણું પણ કરીશું. ડુ જોઈન અસ, કે તું અમારી સાથે આવજે. અમિત સેઝ, આઈ લાઇક ઇટ, કે હા મને ગમ્યું, હું આવીશ. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. હવે આવતું બીજું અઠવાડિયું આવે છે ત્યારે અમિત અને ભૂપેન કેમ્પની અંદર જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ ધ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. કે પહેલો જ્યારે દિવસ હતો કેમ્પનો ત્યારે બંને જણા બહાર જાય છે, ફોરેસ્ટની અંદર, જંગલની અંદર બધું શોધવા માટે જાય છે. જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા જે વેલા ને બધું હોય એનું જે જોવા માટે જાય છે, નવા વૃક્ષો ને બધું જોવા માટે એ લોકો જંગલની અંદર જાય છે. દે સો મેની બર્ડ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. હવે ત્યાં જે જંગલમાં જાય છે એટલે એ લોકો શું જોવે છે, મેની બર્ડ્સ એટલે ઘણા બધા પક્ષીઓ, ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુઓ, એન્ડ એનિમલ્સ એટલે પ્રાણીઓ, કે ત્યાં એ લોકો ઘણા બધા પક્ષીઓ, જીવજંતુ અને પ્રાણીઓને જોવે છે. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. કે રાત્રે તે લોકો ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે ડ્યુરિંગ એટલે દરમિયાન, કે રાત્રિ દરમિયાન ધે લોસ્ટ ધેર વે, લોસ્ટ એટલે ખોવાઈ જવું, વે એટલે રસ્તો, રાત્રે પછી તે લોકો પોતાનો રસ્તો ભૂલી જાય છે. બટ સૂન ધે બેક ઓન ટ્રેક, કે રાત્રે તો એ પોતાનો રસ્તો ભૂલી ગયા હતા પણ પાછા ઝડપથી પોતાએ પાછા ટ્રેક જ્યાં હોય છે, ટ્રેકિંગનું જે સ્થળ હોય છે ત્યાં પાછા આવી જાય છે. ગોટ બેક એટલે પાછા આવવું.
ધોઝ મોમેન્ટ્સ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. હવે આ જે વસ્તુ હતી, આ જે રાત્રે જંગલમાં ખોવાઈ જવું, તો એ લોકો માટે ખૂબ જ ભયાનક અને રોમાંચિત કરતી એ મોમેન્ટ એટલે ક્ષણ હતી. ઓન ધ સેકન્ડ ડે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, કે બીજા દિવસે ખૂબ જ સાંજના સમયે ખૂબ જ મોડું થઈ ગયું. ધ બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. હવે આ જે ચાલતા ચાલતા જંગલની અંદર બે જે છોકરાઓ હતા, ભૂપેન અને અમિત છે, એ બંને છોકરાઓ ચાલતા ચાલતા આગળ ને આગળ જંગલમાં જતા રહે છે અને એ લોકો ખોવાઈ જાય છે. ધે વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. હવે એ લોકો ચાલતા ચાલતા એટલે બધે દૂર જાય છે કે બ્રહ્મપુત્રા જે નદી છે એ બ્રહ્મપુત્રા નદીની અલોંગ એ આજુબાજુ જે ચાલતા ચાલતા એ છેક પહોંચી જાય છે, જંગલને પણ પાર કરી દે છે. દે કુડ હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. હવે સાંજનો સમય, રાત્રિનો સમય હતો, અંધારું થઈ ગયું હતું અને એ લોકોને થોડો ડર લાગવા લાગ્યો હતો. અને પછી એ લોકો ત્યાં હિયર ધ ક્રાઇસિસ ઓફ એનિમલ્સ. હવે રાત્રિનો જ્યારે સમય હોય, સાંજનો સમય હોય, ત્યારે જંગલી પશુઓ હોય છે એ શું કરે છે, રોવાનો અવાજ ને શિયાળનો ને બધાનો રોવાનો અવાજ એ લોકો સાંભળે છે. અરાઉન્ડ ઓલ ઓફ ધેમ, એની આજુબાજુ તમે એ લોકો જ્યાં ખોવાઈ ગયા છે ત્યાં ચાલતા ચાલતા એ જાય છે તો જંગલી પશુઓનો રોવાનો અવાજ એ લોકો સાંભળે છે. ભૂપેન સેઝ વોક ફાસ્ટ, વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. હવે ભૂપેન શું કહે છે, વોક ફાસ્ટ, વોક એટલે ચાલવું, ફાસ્ટ એટલે ઝડપથી, કે ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ધ કેમ્પ ક્વિકલી, કે આપણે તરત કે ઝડપથી કે કેમ્પ સુધી પહોંચવું પડશે. આમ તો એ ખોવાઈ ગયા હતા, આપણને શું કહે છે કે જલ્દી ચાલ તો આપણે જે કેમ્પ છે ત્યાં સુધી પહોંચી જઈએ. હવે જો પાના નંબર 31 ઉપર આ ચિત્ર આપેલું છે, વાર્તામાં જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે આગળ આપણે જોઈએ. દે હિયર્ડ ધ ટ્રમ્પેટ ઓફ એનિમલ્સ, અમિત વોઝ એક્સાઇટેડ. હવે દે હિયર્ડ એટલે સાંભળવું, કે તેઓ સાંભળે છે. શું સાંભળે છે? ટ્રમ્પેટ્સ ઓફ એલિફન્ટ. એલિફન્ટ છે જે હાથી હોય, એ હાથી જોરજોશથી જ્યારે અવાજ કરે છે, તમે જુઓ તો કોઈ તમે મૂવીમાં કે પિક્ચરમાં જોયું હશે કે જ્યારે રાજા હોય એ પોતાના દરબારમાં પધારતા હોય ત્યારે હાથીનો અવાજ હોય એ જોરજોશથી બૂમ પાડતો હોય, એવી રીતે હાથીનો અવાજ બતાવવામાં આવે છે. તો અહીંયા અમિત અને ભૂપેન છે એ એક તો જંગલમાં રાત્રિના સમયે ખોવાઈ ગયા હતા અને એ લોકો બધા જુદા જુદા પ્રાણીઓના જે અવાજ છે, રોવાનો અવાજ એ સાંભળતા હોય છે. પછી ત્યાં એ લોકોએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ. એક્સાઇટેડ એકદમ આતુર થઈ જવું, કે અમિત છે એ એકદમ હાથીને જોવા માટે આતુર થઈ ગયો. હાથીનો અવાજ સાંભળ્યો એટલે એ તો પોતે એક્સાઇટ થઈ ગયો. અમિત સેઝ ઇન એક્સાઇટેડ વોઇસ. અમિતે એકદમ એક્સાઇટેડ વોઇસમાં એટલે કે આતુરતાપૂર્વક કહ્યું, ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ. કે તને ખબર છે કે તું વિચારે છે કે આપણને આ હાથી જોવા મળવાનો છે? ભૂપેન સેઝ વેઇટ. વેઇટ એટલે કે રાહ જો. અમિતે આ અવાજ સાંભળ્યો હાથીને એટલે કહે છે કે મને લાગે છે કે આપણે હાથીને જોવા મળશે. એટલે ભૂપેન એમ કહે છે કે હા, રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. સડનલી એટલે કે અચાનક. ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ, કે અચાનક જ ભૂપેને સ્ટોપ એટલે કે જે ચાલતા ચાલતા જતા હતા તો ચાલવાનું બંધ કર્યું એટલે કે સ્ટોપ થઈ ગયા. એન્ડ હેલ્ડ અપ એટલે પકડવું, હિઝ હેન્ડ અને એનો હાથ પકડ્યો. દે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન્ડ, અને તે એકદમ ઊભા રહ્યા અને છતાં આ જે હાથીનો અવાજ હતો ટ્રમ્પ થમ્પ એવી રીતે સાંભળતા હતા. એ શું સાંભળતા હતા? જે આ થમ્પ થમ્પ અવાજ આવતો હતો એ હાથી જ્યારે ચાલતો હતો તેનો જોરજોશથી અવાજ આવતો હતો એના પગનો, એ સાંભળતા હતા. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એમને લાગી ગયું, રાત્રિનો સમય હતો, બરાબર દેખાતું નહોતું અંધારામાં, એટલે એમને ખબર પડી કે બિગ એનિમલ, બિગ એટલે કે મોટું, એનિમલ એટલે પ્રાણી, કે મોટું પ્રાણી તેમની ટુવર્ડ્સ એટલે તેમની તરફ આવવું, કે મોટું કંઈક પ્રાણી છે એ એમની તરફ આવી રહ્યું છે. ઇટ ઇઝ એન એલિફન્ટ. ભૂપેન વિસ્પર્ડ એટલે એકદમ કાનમાં ગણગણાઈને ધીમેથી કહેવું. હવે ભૂપેન છે એકદમ રાત્રિના સમયે એકદમ અવાજ કર્યા વગર શાંતિથી ગણગણાટ કરતો અમિતના કાનમાં શું કહે છે કે આ જે મોટું પ્રાણી છે એ શું છે? એલિફન્ટ એટલે કે હાથી છે. ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ બિગ ટ્રીઝ.
દે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ, કે તે ઝડપથી મોટો જે ઘાસ હતું ત્યાંમાં જતા રહ્યા. એન્ડ હીડ બિહાઇન્ડ અ ટ્રીસ, અને એક મોટું વૃક્ષ હતું એની પાછળ છુપાઈ ગયા. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, થીક લેગ, બિગ ઇયર્સ, સ્મોલ આઈઝ, લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. હવે એ લોકો પોતે છે એ જંગલની અંદર મોટા જે ઘાસ હતું એની અંદર એક ઝાડની પાછળ જ્યારે સંતાઈ ગયા હતા ત્યારે એ લોકો નજર કરીને જોવે છે તો બિગ બ્લેક ક્રિએચર એટલે પ્રાણી, કે મોટું કાળું પ્રાણી વિથ વ્હાઇટ ટક્સનો મતલબ થાય કે જે દંતશૂળ હોય હાથીના, એ કે મોટા દાંત સાથે, થીક લેગ એટલે જાડા પગ સાથે, બિગ ઇયર્સ એટલે એના મોટા કાન હતા, સ્મોલ આઈઝ એટલે કે એની નાની આંખો હતી, અને લોંગ ટ્રંક એટલે લાંબી સૂંઢ હતી. કમિંગ ટુવર્ડ્સ ધેમ, કે આ મોટું જે પ્રાણી હતું એની તરફ આવવા લાગ્યું. ફરીથી જોઈએ બિગ બ્લેક ક્રિએચરનો મતલબ થાય કે મોટું કાળું પ્રાણી આવી રહ્યું હતું. વ્હાઇટ ટસ્કનો મતલબ થાય મોટા દંતશૂળ હોય એવું. થીક લેગ જાડા પગવાળું. બિગ ઇયર્સ મોટા કાનવાળું. સ્મોલ આઈઝ નાની આંખોવાળું. લોંગ ટ્રંક એટલે કે લાંબી સૂંઢવાળું પ્રાણી એમની તરફ આવી રહેલું એ લોકો જુએ છે. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર એટલે નજીક એકદમ આવવું, કે જ્યારે એ લોકો આ પ્રાણી તરફ જોઈ રહ્યા હોય છે ઝાડની પાછળ સંતાતા ત્યારે એમને ખબર પડે છે કે આ પ્રાણી તો એમની નજીક આવી રહ્યું છે. Amit says, Bhupen, it's an elephant. What a big creature is. I can't believe it. It's a dream. I have never seen a living elephant in my life. Can I see it from very near? હવે અમિત શું કહે છે કે ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ, કે ભૂપેન આ તો એક હાથી છે. વોટ અ બિગ ક્રિએચર, કે કેટલું મોટું પ્રાણી છે, કેટલો મોટો હાથી છે. આઈ કેન્ટ બિલીવ ઇટ, કે મને તો વિશ્વાસ જ નથી. બિલીવ એટલે વિશ્વાસ, કે મને વિશ્વાસ આવતો નથી. ઇટ્સ અ ડ્રીમ, કે આ તો જાણી સપના જેવું લાગે છે. એ હાથી એણે કોઈ દિવસ જોયો નહોતો એટલે એ હાથીને જોવે છે એટલે શું કહે છે, તા તો હાથી તો કેટલો મોટું પ્રાણી છે, મને વિશ્વાસ જ નથી આવતો, આ તો કંઈક સપનું હોય એવું લાગે છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, કે મેં કોઈ દિવસ આવો લિવિંગ એટલે જીવતો જે હાથી હોય એ કોઈ દિવસ મારે જોયો નથી. એણે ફક્ત ચોપડીની અંદર અને ચિત્રમાં દોરેલો હોય એવો જ એણે હાથી જોયો હતો. એટલે એ શું કહે છે કે મેં જીવતો હાથી પહેલી વખત હું જોઈ રહ્યો છું. કેન આઈ સી ઇટ ફ્રોમ નિયર, વેરી નિયર, કે હું આને વધુ નજીકથી શું જોઈ શકું. ભૂપેન શું કહે છે, જો પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. ભૂપેન હવે શું કહે છે કે પ્લીઝ કીપ ડિસ્ટન્સ એટલે કે મહેરબાની કરીને, કીપ એટલે રાખવું, ડિસ્ટન્સ એટલે દૂર એમ, કે એનાથી દૂર રાખ, ડિસ્ટન્સ રાખ. ફ્રોમ ધ એલિફન્ટ, કે હાથીથી મહેરબાની કરીને દૂર જ રહે કે તું. ભૂપેન વોઝ વરીડ, ભૂપેન ચિંતામાં પડી ગયો. વરીડ એટલે ચિંતા થવી, કે ભૂપેનને ચિંતા થઈ. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, કે એકદમ મોટો હાથી હતો અને 30 feet અવે એટલે કે 30 ફૂટ એનાથી દૂર હતો. હી વોઝ એંગ્રી, એમ કરી અને ભૂપેન વિસ્પર્ડ. હવે ભૂપેન છે એ ઓલા અમિતના કાનમાં શું કહે છે ધીરેથી, કે આ જે હાથી છે એ હાથી તો ખૂબ જ ગુસ્સામાં લાગે છે એટલે તું કરીને કંઈક અવાજ કરતો નહીં. ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ, હવે આ બંને ધીરેથી વાત કરતા હતા પણ હાથી છે એ હાથીને તો દૂરનું પણ સંભળાઈ જાય એટલે હાથી છે એણે આ ભૂપેનનો અવાજ સાંભળી લીધો. હી સ્મેલ્ડ ધેમ ટુ, અને એણે પ્રાણી હોય એ આજુબાજુ કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ પ્રાણી કે પશુ હોય તો એની સુગંધથી એને ખબર પડી જાય. એટલે આ હાથી છે એને સ્મેલ કરે છે, સૂંઘે છે ત્યારે એને ખબર પડી જાય છે કે બે છોકરાઓ આજુબાજુ છે અથવા તો કોઈ માણસ એની આજુબાજુ છે. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ એન્ડ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેટ લાઉડલી. હવે એની જે લાંબી જે સૂંઢ હતી એ લાંબી સૂંઢ છે એ ઉપર માથું કરી અને હવામાં એણે ફંગોળી પોતાની જે સૂંઢ અને જોરજોશથી હાથી હતો એ ગુસ્સાથી બૂમો પાડવા લાગ્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ એટ અ બીટ,
કે ભૂપેન અને અમિત છે એકદમ ગભરાઈ ગયા અને કુડ નોટ મૂવ એટલે કે એકદમ હલી પણ ના શકે એવી રીતે એ ઊભા રહ્યા. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન હતો એ તો ખૂબ જ ડરી ગયો, પણ અમિત કાંઈ ડર્યો નહીં. હી વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ. હવે આ જે હાથી હતો એ હાથી જોરજોશથી બૂમો પાડતો હતો, તો ભૂપેન હતો એ ડરી ગયો હતો, પણ અમિત છે એ અમિત તો એને માણી રહ્યો હતો. એને તો મજા આવતી હતી કે આ હાથી એને જોવા મળ્યો અને એની અવાજ સાંભળવા મળ્યો. એટલે સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ, કે ધીરે ધીરે હાથીને જ્યારે ખબર પડી ગઈ કે અહીંયા કોઈ વ્યક્તિ છે, એટલે હાથી શું કરવા માંડ્યો કે ધીરે ધીરે એમની સામે તરફ જવા લાગ્યો. નાવ હી વોઝ 25 ફીટ અવે. હવે તો એ ફક્ત 25 ફૂટ જ દૂર હતો. પહેલાં 30 ફૂટ હતો, પણ ધીરે ધીરે આવવા લાગ્યો એટલે 25 ફૂટ જ હવે રહ્યા. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. ગુસ્સામાં પોતાનું શેકિંગ એટલે હલાવવું, માથું, હેડ એટલે માથું, કે ગુસ્સાપૂર્વક જે હાથી હતો એ હાથી પોતાનું માથું હલાવી અને આ બે છોકરાઓ હતા એની તરફ એ આવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ, ભૂપેન વિસ્પર ટુ અમિત. હવે ભૂપેન અમિતને શું કહે છે કે આ એ આપણા ઉપર અટેક કરવા માટે, એટલે કે એકદમ આપણા ઉપર અટેક કરવા માટે એ હાથી આવી રહ્યો છે. વી મસ્ટ ડુ સમથિંગ, કે આપણે ચોક્કસ કાંઈ કરવું પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. હવે ભૂપેન છે એ એકદમ ડરી ગયો હતો. એને ખબર પડી ગઈ કે હાથી જો નજીક આવશે તો આપણું આઈ બનશે, આપણને મારી નાખશે. એટલે ભૂપેન શું કરે છે, પોતાના જે બેગ હતી એ બેગમાંથી એક બ્રાઉન પેપર બેગ એટલે કે પેપર, કાગળની કોથળી, કોફી કલરની, બ્રાઉન એટલે કોફી કલર, ચીકણી કલરની મોટી કોથળી કાઢે છે એના પોકેટમાંથી એટલે એના ખિસ્સામાંથી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ, અને એની અંદર થોડી સ્વીટ્સ એટલે મીઠાઈઓ હતી. હી થ્રુ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. એણે બધી જે મીઠાઈઓ હતી એ થેલીમાંથી અથવા તો એ જે કોથળી હતી એની અંદરથી એણે બધી ઘાસ ઉપર મીઠાઈઓ ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ, અને પછી એણે બ્લો એટલે ફૂંક મારવી, અને પછી એ જે મોટી જે કોથળી હતી એ કોથળીની અંદર એ ફૂંક મારવા લાગ્યો. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન, કે થોડી જ વારમાં એ ફૂંક મારવા માંડ્યો હતો એટલે જે બેગ હતી એ બેગ મોટા ફુગ્ગાની જેમ ફૂલાઈ ગઈ. હી હિટ એન્ડ હાર્ડ વિથ હિઝ હેન્ડ, અને જોરથી પોતાની જે એ બેગની અંદર જે હવા ભરી હતી એ હવા ભરી અને ફુગ્ગા જેવું થઈ ગયું હતું, અને પછી એણે પોતાનો જે હાથ છે એના તરફ જોરથી માર્યો એટલે જે કાગળની તમે જોયા જ હશો કે કોથળી કે એની અંદર તમે હવા ભરી અને ફુગ્ગાની જેમ અમે જોરથી એના ઉપર હાથ મારો તો એ શું થઈ જાય, ફૂટી જાય. તો આણે પણ ભૂપેને એની અંદર હવા ભરી અને ફુગ્ગાની જેમ એને જોરથી હાથ માર્યો એટલે એ શું થઈ ગયું, ફટાક એવો અવાજ જોરથી આવે છે. એકદમ જોરથી આ અવાજ આવે છે. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ, ઇટ ઇકો ઓવર ધ ફોરેસ્ટ, કે જોરથી એટલો બધો અવાજ આવી રહ્યો હતો, આખા જંગલમાં એનો અવાજ, એનો પડઘો આખા જંગલમાં પડે છે. ઇકોડનો મતલબ થશે પડઘો, કે એણે જોરથી, જંગલની અંદર તો કોઈ હતું નહીં, પરંતુ જે આ સાંજની જે શાંતિની અંદર આણે જે મોટી કોથળી છે ફોડી છે, એટલે આ જે જંગલની અંદર ફટાક એનો અવાજ, ફૂટવાનો અવાજ આવે છે. એલિફન્ટ સ્ટોપ ધ ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્નેડ અવે. હવે જે હાથી હતો, હાથીએ આ અવાજ, જોરથી ફૂટવાનો અવાજ સાંભળ્યો અને પોતે સ્ટોપ થઈ ગયો. સ્ટોપ એટલે જે છોકરાઓ તરફ જતો હતો એ છોકરાઓ તરફ જવાનું બંધ થઈ ગયું. એન્ડ ટ્રમ્પેડ, અને જોરજોશથી, એંગ્રીલી એટલે કે ગુસ્સાપૂર્વક જોરજોશથી પાછો બૂમો પાડવા લાગ્યો. એન્ડ ટર્નેડ અવે, અને પાછો પોતાના રસ્તે વળી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the grass. અને ઝડપથી એ ઘાસ તરફ ચાલવા લાગ્યો. એન્ડ soon એટલે તરત જ, થોડા જ ક્ષણોમાં, અને થોડી ક્ષણોમાં ડિસઅપિયર્ડ એ અપિયર્ડનું વિરોધી થશે. ડિસઅપિયર્ડ એટલે તે અદ્રશ્ય થઈ જવું, અપિયર્ડ એટલે દેખાવું, ડિસઅપિયર્ડ એટલે
દેખાતું બંધ થઈ જવું, અદૃશ્ય થઈ જવું એમ. એટલે કે હાથી હતો એ આ અવાજ સાંભળી અને એ ડરી ગયો અને તરત જ બૂમો પાડતો પાડતો મોટું જે ઘાસ હતું અને જંગલની અંદર દેખાતો અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલ ટ્રીક. વોટ અ યુઝફુલ ટ્રીક. ટ્રીક એટલે થાય કે આ યુક્તિ, કે આ ઉપયોગી, યુઝફુલ એટલે જે ઉપયોગી બને એવી, કે આ કેટલી ઉપયોગી બને એવી યુક્તિ હતી. હવે જો અહીંયા વોટ અ યુ અહીંયા આપેલો છે અને અહીંયા એ આપ્યો છે. યુ આપેલો હોય અથવા તો AEIOU હોય તો વોટ એન અહીંયા આવે, પરંતુ યુ કેમ આપ્યો છે? કારણ કે આપણે ગુજરાતીની અંદર જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ય આવે, અને ગુજરાતીની અંદર ય છે એ સ્વર નથી પરંતુ વ્યંજન છે, એટલા માટે એ યુની અંદર જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે વોટ અ આવશે, બરાબર. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવડ. રિલીવડ એટલે શાંતિ થઈ જવી, એમ રાહત થઈ જવી. આ જે હાથી જતો રહ્યો, હાથીનો જે ડર હતો એ એના સાથે, હાથીની સાથે જ જતો રહ્યો. એટલે શું કહે છે કે બંને જે છોકરાઓ હતો એને રાહત થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. હી થોટ વી હેડ અ ગન, સેડ ભૂપેન એન્ડ લાફિંગ સોફ્ટલી. ભૂપેન શું કહેવા માંડ્યો કે આપણી જોડે એક ગન એટલે કે બંદૂક હોય તો કેવું સારું હતું. સેડ અમિત યસ. હવે અમિત શું કહે છે કે હા સાચે આપણી જોડે બંદૂક હોત તો સારું હતું એમ. દે વોક ટુવર્ડ્સ ધ કેમ્પ. અને પાછા ચાલતા ચાલતા એ કેમ્પની અંદર પાછા જતા રહે છે. આફ્ટર સમ ટાઈમ્સ ભૂપેન સેડ લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ કેમ્પ. થોડો ટાઈમ એ ચાલે છે ત્યાં તો એમને તરત જ એમની કેમ્પની અંદરથી જે લાઇટ થતી હોય એ લાઇટ એને દેખાય છે, એટલે એને ખબર પડી ગઈ કે આપણો કેમ્પ જ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. શું કહે છે કે કેટલો રોમાંચિક અનુભવ આપણે કર્યો. એક્સપિરિયન્સ એટલે અનુભવ, કે આપણે ખરેખર કેટલો રોમાંચિત અનુભવ કર્યો. તો આ થઈ ગઈ આપણી આ વાર્તા એક્ટિવિટી 6, બરાબર. તો એક્ટિવિટી 6 એ છે એ આપણે આ જે વાર્તા છે એ ચલાવી. હવે તમે બી અને સી છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં ચલાવીશ. જે વાર્તા મેં ચલાવી છે એ તમે વાંચી જજો અને હું એના જે સ્પેલિંગ તમને લખી દેજો. તમે 5 વખત ઘરેથી લખી અને મોઢે કરી દેજો અને ફરીથી આ વાર્તા વાંચી લેજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીથી આપણે સ્ટાર્ટ કરીશું.